વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિતમાં આજે આપણે સ્વાધ્યાય 4.1ના દાખલા જોવાના છે. તો પહેલો દાખલો જે છે, નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે. આ વિધાનને સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. તો એના માટે આપણે પહેલાં ધારી લઈએ. ધારો કે નોટબુકની કિંમત ₹X તથા પેનની કિંમત Y છે. રકમમાં આપણને નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે એવું કીધેલું છે. એટલે એના ઉપરથી આપણે બનશે x બરાબર 2y. આ 2y ને આપણે આ બાજુ લઈ આવીએ તો x ઓછા 2y બરાબર 0 મળે. એ આપણને જે સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું કીધું હતું એ સુરેખ સમીકરણ આવી ગયું. હવે દાખલા નંબર 2માં આપણને દ્વિચલ સુરેખ સમીકરણો જે છે એને ax પ્લસ by પ્લસ c બરાબર 0 સ્વરૂપમાં દર્શાવવાના છે. અને a, b, c એ ત્રણેયની કિંમત પણ લખવાની છે. હવે એમાં પહેલું જે છે 2x વત્તા 3y બરાબર 9.3512. હવે આને આપણે આ બાજુ લઈ આવીએ તો 2x વત્તા 3y ઓછા 9.3512. હવે એમાં આપણે a, b, c ની કિંમત લખીએ તો a બરાબર 2. આની સાથે આપણે સરખામણી કરીએ એટલે b બરાબર 3 અને c બરાબર -9.3512. એવી રીતે બીજું લઈએ. બીજામાં છે x ઓછા y છેદમાં 5 ઓછા 10 બરાબર 0. તો એમાં થશે એની કિંમત એટલે કે xનો સહગુણક 1, b બરાબર yનો સહગુણક -1/5, c એટલે કે અચળ પદ -10. હવે ત્રીજું જોઈએ. ત્રીજું છે -2x વત્તા 3y બરાબર 6. તો આ 6ને આપણે આ બાજુ લઈ આવીએ તો -2x વત્તા 3y ઓછા 6 બરાબર 0. એટલે કે a બરાબર -2, b બરાબર 3 અને c અચળ પદ -6. આગળ ચોથું આપણને આપેલું છે x બરાબર 3y. તો આ 3y ને આપણે આ બાજુ લઈ આવીએ તો x ઓછા 3y. હવે અચળ પદ આપેલું નથી એટલે આપણે 0 કરી લખીએ. 0 વત્તા 0 બરાબર 0. એટલે કે એની કિંમત થશે 1, xનો સહગુણક, બીની કિંમત થશે yનો સહગુણક -3 અને cની કિંમત છે 0. હવે પાંચમું છે 2x બરાબર -5y. આ 2x ઓછા 5y ને આપણે આ બાજુ લાવીશું એટલે વત્તા 5y. આમાં પણ c અચળ પદ આપેલું નથી એટલે વત્તા 0 કહીને લખીશું બરાબર 0. એટલે કે a બરાબર 2, b બરાબર 5 અને c બરાબર 0.
હવે છઠ્ઠું જોઈએ. છઠ્ઠું છે 3x વત્તા 2 બરાબર 0. તેને વ્યાપક સ્વરૂપમાં આપણે લખીએ પહેલાં 3x, પછી y વાળું પદ આમાં આપેલું નથી એટલે વત્તા 0y લખીએ, વત્તા 2 બરાબર 0. એટલે કે એની કિંમત 3 xનો સહગુણક, બીની કિંમત 0 yના સહગુણક, સીની કિંમત અચળ પદ 2. પછી સાતમામાં y ઓછા 2 બરાબર 0 આપેલા છે. એને આપણે એના વ્યાપક સ્વરૂપમાં લખીએ તો આમાં x વાળું પદ નથી એટલે આપણે 0x વત્તા y ઓછા 2 બરાબર 0. એટલે કે એની કિંમત થશે 0, બીની કિંમત 1 અને સીની કિંમત થશે -2. આગળ 8મું, એમાં આપણને 5 બરાબર 2x આપેલા છે. એને આપણે વ્યાપક સ્વરૂપમાં લખીએ તો આ 2x આપણે આ બાજુ લાવીએ તો -2x, y વાળું પદ આમાં આપેલું નથી એટલે 0y વત્તા 5 બરાબર 0. એટલે કે એમાં એની કિંમત થશે -2, બીની કિંમત થશે 0 અને સીની કિંમત થશે 5. જે લોકોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક અને શેર કરજો. અસ્તુ.